હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં જ ઉનાળાના પ્રારંભે જ લીંબુનો ભાવ જે છે તે 7મા આસમાને પહોંચ્યો છે. હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે છે તે અમદાવાદની જમાલપુરના એપીએમસીમાં છે અને હાલ આપ જે જોઈ શકો છો જે પ્રકારે લીંબુનો ભાવ જે છે એક મહિના પહેલા 60 રૂપિયા જે કિલો જે હતો અને એ ભાવ જે છે અત્યારે હોલસેલ ભાવ જે છે તે 120 રૂપિયા જેટલો કે 130 રૂપિયા જેટલો પહોંચ્યો છે અને છૂટક લીંબુનો ભાવ જે છે તે 200 થી 250 રૂપિયા કિલો જે અત્યારે લીંબુનો ભાવ પહોંચી ચૂક્યો છે અને જે હજુ ઉનાળાનો પ્રારંભ છે. ઉનાળામાં સૌથી વધારે લોકો જે છે તે લીંબુ શરબત જે છે તે પીતા હોય છે અને જે છે ત્યારે જ અત્યારે લીંબુનો ભાવ 7મા આસમાને પહોંચ્યો છે. ધવલભાઈ આપણી સાથે છે, જેઓ હોલસેલના વેપારી છે. ધવલભાઈ, લીંબુનો ભાવ એકાએક વધ્યો છે, શું કારણ છે? શું લીંબુની આવકમાં ઘટાડો છે અને સામે ખપત વધારે છે. અત્યારે રમજાનનો મહિનો ચાલે છે, હરેક ઘરમાં મિનિમમ 5 લીંબુ તો જોઈતા જ હોય છે, એટલે એ ખપત વધવાની છે. બીજું, અત્યારે ગરમીનો પારો વધી ગયો છે. અત્યારે શેરડીના રસવાળા ચાલુ થઈ ગયા, સોડા શરબતવાળા જે શિયાળામાં નહોતા, અત્યારે એ ડિમાન્ડ વધી છે, જેના કારણે લીંબુની ખપત વધી ગઈ છે. પહેલાં આખી માર્કેટમાં 40 થી 50 ટન લીંબુ આવતા હતા, એ ભાવ ઓછા હતા, ત્યારે ખપત ઓછી હતી. આજે 100 ટન લીંબુ આવતા બી લીંબુની ગ્રાહકી વધારે હોવાના કારણે 100 ટન લીંબુ બી ઓછા પડે છે. આજે જે પહેલાં સાઉથમાંથી જે લીંબુ આવતા હતા, ત્યાં જગ્યા ઉપર જ આજે સાઉથમાં 100-110 રૂપિયા પોઝિશન જગ્યા ઉપર છે, જે અહીંયા આવીને 130 રૂપિયા 35 રૂપિયા પડે છે. તો અત્યારે આજનું બજાર હું તમને 130 રૂપિયાનું કહું છું, કાલે આજે રાતે 140 રૂપિયા બજાર જવાનું શક્યતા બતાવે છે. ધવલભાઈ, ફેબ્રુઆરી મહિનામાં શું લીંબુનો ભાવ હતો, જે હોલસેલ ભાવ શું હતો અને અત્યારે શું ભાવ છે? રમજાનના 4 દિવસ પહેલા લીંબુનો ભાવ હતો 30 થી 40 રૂપિયા. રમજાનના 10 દિવસ પહેલા લીંબુનો ભાવ હતો 15 થી 20 રૂપિયા. જેવો રમજાનની શરૂઆત થઈ છે ત્યારથી લીંબુના ભાવમાં ઉછાળો સદંતર આવ્યા કર્યો છે ને સમજો આ છેલ્લા 4-5 દિવસમાં લીંબુના ભાવમાં કમસે કમ 20 થી 30 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે ને હજી ભવિષ્યમાં લીંબુના ભાવ વધવાના છે, ઘટવાની કોઈ શક્યતા દેખાતી નથી, કારણ કે આગળ પાછળ ક્યાંય બી માલની આવકની શક્યતા બહુ ઓછી છે. જે જગ્યાએ જેટલો માલ છે તેટલી જગ્યા માટે પૂરતો છે, આગળ બીજે મોકલવા માટે માલની આવક ઓછી હોવાના કારણે ભાવનો વધારો વધારે છે. ગરમીના કારણે બી ભાવ વધારે અત્યારે? હા, ગરમીના કારણે, બટ ઓબ્વિયસ છે કે અત્યારે ગરમીના કારણે લોકો લીંબુનું સેવન વધારે જ કરવાના છે અને એના કારણે ભાવનો વધારો, લીંબુની ડિમાન્ડ વધવાની છે અને આવક ઓછી હોવાના કારણે ભાવ વધવાના છે. 120 થી 130 હોલસેલનો ભાવ થયો. છૂટક બજારમાં જે છે ભાવ લીંબુનો શું ભાવ છે? સાહેબ, 120 થી 30 રૂપિયા એટલે સામે ગ્રાહક લઈ જાય એમને કમિશન લાગે, એમાં સામે બગાડ નીકળે, એટલે એ લોકોને બી ઘરમાં શાયદ 160-70 રૂપિયા તો ઘરમાં જ લીંબુ પડે છે. ત્યારે 200 થી ઓછા તો લીંબુ ખાલી જમાલપુર માર્કેટની બહાર છે. 180 થી 200 રૂપિયાનો ભાવ જમાલપુર માર્કેટની બહાર, ત્યાંથી આગળની માર્કેટોમાં જાય એટલે એ ભાવ તો વધવાના જ છે, એમાં કોઈ શક્યતા નથી કે ભાવ ઓછો થાય. લીંબુ ક્યાં ક્યાંથી આવે છે અને આ કેટલા સમય પહેલા, આજે અત્યારનો જે માલ આવે છે સ્ટોરેજનો માલ આવે છે કે? અત્યારે સમજો 50% માલ સ્ટોરેજનો છે, 25% માલ આપણા કાઠિયાવાડની ધરતીથી આવે છે અને 25% માલ સાઉથથી આવે છે. સ્ટોરેજ પછી તો ભાવ હજુ આવવાની શક્યતા ઓછી? 15 થી 20 દિવસમાં સ્ટોરેજના બધા જ માલ ખાલી થઈ જશે, ત્યારબાદ જે લીંબુનો પારો છે એ આસમાને પહોંચી જશે. જે પ્રકારે વેપારીઓ જે છે તે જણાવી રહ્યા છે, અત્યારે ઉનાળાના પ્રારંભે લીંબુના ભાવ જે છે તે અત્યારે 7મા આસમાને પહોંચ્યા છે. 4 થી 5 ગણા જેટલા ભાવ જો હોલસેલ બજારમાં વધેલો છે, તો છૂટક બજારમાં 200 થી 250 રૂપિયા કિલો જે છે તે લીંબુનું વેચાણ થઈ રહ્યું છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.